હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમમાં આપણે લેસન નંબર 14 આજે ભણવાના છે અને આપણે 13 પોયમ ક્યારે વાગી ત્યાં સુધી ભણી ચૂક્યા છે દિવાળી પહેલાં. અને ઘણું બધું વ્યાકરણ, વાક્યના પ્રકારો છે, વિશેષણ છે, આ બધું જ આપણે ઘણું બધું વ્યાકરણ પણ આપણા અભ્યાસક્રમનું આપણે ભણી ચૂક્યા છે. આજે આપણે આપણા અભ્યાસક્રમનું લેસન નંબર 14 જેઠીબાઈ, જેના લેખક છે દુલેરાય કારાણી. અને એ દુલેરાય જે કારાણી છે તેમણે આ જેઠીબાઈ પાત્ર દ્વારા સ્ત્રીની મહત્તા, સ્ત્રી કેમ મહાન છે, ચાહે એ ભણેલી હોય કે ના હોય, પણ તેનામાં કેટલી શક્તિ છુપાયેલી છે તેની વાત કરી છે આ પાઠ દ્વારા. આપણે વિદ્યાર્થી મિત્રો, આ છે લેખક શ્રી દુલેરાય કારાણી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં લેખકે, મેં તમને જેમ વાત કરી તેમ, સ્ત્રીની મહત્તા સમજાવી છે. જે જેઠીબાઈ છે તે કચ્છમાં એક ત્યાંનું જે ઉદ્યોગ છે ભરતકામનો, વણાટનો, તેનું કારખાનું ચલાવી રહ્યા છે. અને તેઓ કઈ રીતે, આપણને ખબર છે કે આપણા દેશમાં ઘણા બધા અલગ અલગ શાસકોએ શાસન કર્યું છે, અલગ અલગ દેશના શાસકોએ. ઓકે, જેમાં ઇંગ્લેન્ડના અંગ્રેજોએ કર્યું છે, એવી રીતે આપણા દેશ પર પોર્ટુગીઝોએ પણ ઘણું બધું શાસન કરેલું છે. અને તેઓ પોતાના જ કાયદા કાનૂનને બધું આપણા દેશ પર નાખી અને આપણા દેશની સંપત્તિને પ્રાપ્ત કરવા માંગતા હતા. હવે આ પાઠમાં જેઠીબાઈ પોર્ટુગીઝોએ કરેલા કાયદાઓ, બનાવેલા કાયદાઓનો કઈ રીતે વિરોધ કરે છે અને કઈ રીતે પોતાની બુદ્ધિશક્તિથી તે આ બધા કાયદાઓનો તોડ શોધીને તે લોકોને હરાવે છે તેની વાત કરી છે. હવે પોર્ટુગીઝ સરકાર એ સમયમાં એવા કાયદાઓ બનાવી રાખ્યા હતા કે જે પણ વ્યક્તિનું કોઈ પણ વારસદાર ન હોય અને એ વ્યક્તિ પોતે એકલું જ હોય, એટલે તેના માતા પિતા ન હોય અથવા તો તેના લગ્ન થયા હોય, લગ્ન થયા ન હોય, અને થયા હોય તો તેના પતિ કે પત્ની ન હોય, કોઈ સંતાન ન હોય, તો બધી જ સંપત્તિ સરકારને આપી દેવી. બરાબર, સરકાર તેમની સંપત્તિ જપ્ત કરી લે. તો આ જપ્ત કરી ન લે તેના માટે હવે અહીંયા જેઠીબાઈના કારખાનામાં એક કાનજી નામનો વ્યક્તિ કામ કરી રહ્યો હોય છે, એ અને એનો દીકરો. અને તેની પત્ની બહાર ગામ રહેતી હોય છે ઘણા વર્ષો પહેલાં. હવે થયું એવું હોય છે કે કાનજીની પત્ની મૃત્યુ પામી અને આ બાજુ બાપ દીકરો એકલા રહી ગયા. સમય જતાં કાનજી પણ વૃદ્ધ થયો છે અને તે પણ મૃત્યુ પામ્યો છે. હવે રહ્યો પુત્ર એકલો. તો જેઠીબાઈ ને એમ થાય છે કે આ કાનજીની જે સંપત્તિ છે તે તેના પુત્રને નહીં મળે અને પોર્ટુગીઝ સરકાર લઈ લેશે. તો એ કઈ રીતે પોતાનું ચાતુર્ય બતાવીને, બુદ્ધિ ચલાવીને, આઈડિયા લગાવીને સરકાર સંપત્તિ ન લઈ જાય એના માટે કઈ એક પોતાની આઈડિયા લગાવે છે એ આપણે પાઠમાં જોઈશું. ઓકે, મને ખબર છે, પણ ઇન્ટરેસ્ટ સારો રહે તમારો એટલા માટે આપણે પાઠમાં સમજીએ કે કઈ રીતે પોતાની બુદ્ધિશૈલીથી આગળ વધે છે અને કાનજીના દીકરાને પોતાની સંપત્તિ આપી ન દેવી પડે એના માટે પોતે બની શકે તેટલા બધા પ્રયાસો કરે છે. તો અહીંયા આપણે જોઈશું કે જેઠીબાઈ કેટલા હિંમતવાળા છે તેની વાત સમજ પડશે. અને આજથી આટલા વર્ષો પહેલાં, બરાબર, જ્યારે પોર્ટુગીઝનું શાસન હતું તે સમયે જો કોઈ સ્ત્રી આટલી બધી હિંમતવાળી હોય તો આપણે ધારી શકીએ કે એ સ્ત્રીને કેટલું સન્માન ને નામનાને પ્રાપ્ત હોઈ શકે, કેટલું બધું એ નામના અને સન્માન એને મળવા જોઈએ. ઓકે, ચલો આપણે લેસન પહેલાં લેખકની જે ઇન્ટ્રોડક્શન છે, તેમની માહિતી છે તે સમજીએ.
દુલેરાય કારાણી, એમનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છમાં પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. બરાબર, આપણે જોઈ જ શકીએ છીએ કે જન્મ જે તારીખે થયો તે જ તારીખે તેમનું મૃત્યુ થયું. ઓકે, 26/2 અને અહીંયા પણ 26/2. ઓકે, 1896માં એમનો બોર્ન છે અને 1989માં તેઓ મૃત્યુ પામ્યા છે. ઓકે, એટલે લગભગ 93 યર્સ જેવું એ જીવ્યા છે. 93 યર્સ. ચલો આગળ જોઈએ. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ નામનો કારા ડુંગર કચ્છાજા નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. પદ્ય રચનાઓ એટલે પોએટ્રીઝ. ઓકે, ગદ્ય એટલે લેસન્સ, પદ્ય એટલે પોયમ્સ. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ પણ આપી છે. આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. આ એક લોકકથા છે. હવે આનો પ્રકાર તમને આપ્યો. જો આનો પ્રકાર શું છે? લોકકથા. બરાબર, તો આ જે એક લોકકથા છે તે એમાં દીવમાં રંગાટનું કામ ચલાવતું. રંગાટ એટલે મેં તમને વાત કરી ને કે જે ભરત ગૂંથણ છે અને એવું બધું ત્યાંની જે સંસ્કૃતિ છે તો તેની વાત છે. લોકકથા. લોકકથા એટલે શું કહેવાય કે જેમ આપણે લોકગીત છે જે લોકો દ્વારા રચાયેલા હોય છે, તેના કોઈ પર્ટિક્યુલર પોએટ નથી હોતા, તેવી રીતે લોકકથા પણ. લોકકથા એટલે કોઈકના મોઢે વર્ષો પહેલાં કોઈકે કોઈ કથા કહી, એ કોઈક બીજા વ્યક્તિએ સુધારા વધારા કરીને બીજાને કહી, પછી એ વ્યક્તિએ એટલે પાસન થતી થતી લોકોના મોઢે ચડે, તેમને ગમે એટલે બીજાને વાત કરે. આવી કથાઓને લોકકથા કહેવામાં આવે છે. તો આ કથામાં જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી. હવે તે સમયમાં શું હતું કે જેના માતા પિતા ન હોય તેની મિલકત તો જપ્ત થઈ જ જાય, પણ તેમને ફરજિયાતપણે ક્રિશ્ચન ધર્મ પાળવાની ફરજ પાડવામાં આવે કે ક્રિશ્ચન ધર્મ જ તમારે સ્વીકારવાનો. બરાબર, જબરજસ્તી. અને તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળી અને અન્યાયી કાયદાઓ દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5-2 સદી પહેલાં, 1.5-2 સદી એટલે કે 150-200 વર્ષ પહેલાં, 1 સદી એટલે 100 યર્સ, 1.5 સદી એટલે 150 વર્ષ ને 2 સદી એટલે 200 વર્ષ. ઓકે, એના પહેલાં આવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. ઓકે, અહીંયા પાઠની શરૂઆત કરીશું આપણે. રાવ શ્રી ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. બરાબર, સુવર્ણ અક્ષરે, ગોલ્ડન અક્ષરે લખાશે એમ કે છે કે એટલો સરસ આ કિસ્સો છે. અમાસની અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર દશે દિશાઓને ઘેરી વળ્યો હતો. બરાબર, અમાસની રાત્રિ હતી એમ કે છે. અમાસ એટલે કે ચંદ્ર દેખાય નહીં, ત્યારે ચંદ્ર હોય જ નહીં આકાશમાં એમ. એટલે પૂરેપૂરો અંધકાર બધી જ દિશાએ હતો. અડધી રાત વીતી ગઈ હતી, એટલે અડધી રાત થઈ ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ
દીવ બંદરના રંગાટ અને વણાટકામના એક કચ્છી કારખાનામાં કામજી નામનો એક કચ્છનો કામદાર, બરાબર, તમને વાત કરી કે કાનજી નામનો એક કામદાર હતો, મજૂર હતો, એ એના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘરબાર ન હતા, એ અહીંયા રહેતો નહોતો, એનું ઘર બીજા ગામમાં હતું, પણ અહીંયા એ કામકાજ માટે, કારખાનામાં કામ માટે આવતો હતો અને ત્યાં નજીકમાં રહેતો હતો, ત્યાં એનું ઘર નહોતું. ઓકે. પત્ની તો ક્યારની એ પરમધામમાં પહોંચી ગઈ હતી. પરમધામમાં પહોંચી જવું એટલે કે મૃત્યુ પામવું. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેકીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. શું કહે છે કે પેટનો ખાડો પૂરવો. પેટનો ખાડો પૂરવો એટલે કે પોતે જીવન ગુજારવું, ગુજરાન ચલાવવું, પોતાનું ગુજરાન ચલાવવું. ગુજરાન ચલાવવું એટલે કે ખાવા પીવાની પોતાની વ્યવસ્થા થાય એટલા માટે કંઈક ને કંઈક કમાવવું એમ. તો એ પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા આવ્યો હતો. એક પોતાના નમાયા પુત્ર, નમાયો એટલે કે જેની માતા નથી તે, એ લઈને પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેકીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરી રહ્યો હતો. બરાબર. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. બરાબર. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. શું કહે છે કે 10 વર્ષનો છોકરો લઈને આવ્યો હતો અને હમણાં એ 14 યર્સનો છે અને હવે એ પણ મૃત્યુ પામવાની તૈયારી કરી રહ્યો છે. સગા સંબંધીમાં તો તેનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ નહોતું. એ પુત્રનું નામ શું હતું? પમો. ઓકે. સગા સંબંધી બીજા કોઈ હતા નહીં અને ફક્ત એનો પુત્ર જ હતો. સોરી, આજે આપણે વાત કરી તેમ ઓકે, તમને ખ્યાલ આવી જ ગયો છે. એટલે તો એના પુત્રનું નામ બતાવવા માટે ખાસ કરીને કે યાદ રહે તમને. ઓકે. પમો તેના પુત્રનું નામ છે, એટલે તેના સગા સંબંધીઓમાં ખાસ કોઈ હતું નહીં. ઓકે, આગળ જોઈએ. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી. જે જેઠીબાઈ હતા તે ખૂબ સારી રીતે બધાની સાથે વ્યવહાર રાખતા હતા, એટલે મા કરતાં પણ વધારે હતા એમ કે છે. એક કાનજી માટે જ નહીં, આખા કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. બરાબર, કે આટલા દૂર દૂરથી લોકો કામદારો મજૂરો આવે તો એક માતા તરીકે બધાની સંભાળ રાખે. જેઠીમાં એ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. બરાબર. કચ્છ માંડવીથી લઈને છેક દીવ સુધી તેમણે એક મોટું કારખાનું ઊભું કર્યું. ભારતના રંગાટ કામમાં હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવણના વખતમાં કચ્છથી જામનગર આવેલા ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. શું કહે છે કે ભારતમાં રંગાટના હુન્નરમાં કચ્છનો બહુ મોટો ફાળો હતો અને જામ રાવણનો જે સમય હતો તે સમયમાં કચ્છથી જામનગર આવેલા ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. એટલે ભરતકામ ને બધું એટલું સુંદર સુંદર કરતા હતા કે દેશ વિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટ કામ એક જ અવાજે વખણાતું હતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પર ચડતો હતો. બરાબર. દીવ બંદર એટલે ખબર છે ને, જ્યાંથી શિપ્સ બધી અવર જવર કરે તે જગ્યા. તો ઘણો બધો માલ તેમના જે રંગાટ કામનો હતો, ઘણો બધો માલ એ પરદેશમાં પણ વિદેશમાં પણ જતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર મોઝામ્બિયા
મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. બરાબર, ગુજરાતમાં જેટલા સુલતાનો એ સમયમાં રાજ્ય કરતા હતા તો પોર્ટુગીઝોએ આક્રમણ કરી અને દીવ બંદર જીતી લીધું હતું. 17મા સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. 17મા સૈકા એટલે 17મી સદી, 17th સેન્ચુરી, એનો મિડલ સમય હતો એમ, એટલે 1750ની આસપાસનો સમય એમ કે છે. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યા હતા. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. પોર્ટુગલના જેટલા પાદરીઓ હતા ચર્ચના, તે લોકો ફરજિયાતપણે લોકોને ધર્મ પરિવર્તન કરાવતા હતા કે તમે લોકો એ લોકો જેના કોઈ વારસા નથી કે કોઈ માતા પિતા નથી, પતિ નથી કોઈ પત્નીનો, કે કોઈ પતિની પત્ની નથી, પુત્ર નથી, તો એ લોકોને જબરજસ્તી પોતાનો ધર્મ પરિવર્તન કરી અને ક્રિશ્ચિયન ધર્મ પાડવા પર મજબૂર કરતા હતા, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને એમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. જો કોઈ વ્યક્તિ ન માને ધર્મ પરિવર્તન કરવા માટે તો તેમને લાલચ આપવામાં આવતી હતી એમ કે છે. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે તેવા પ્રકારના કરવામાં આવ્યા હતા. એટલે કે અહીંના કાયદાઓ પણ એવા હતા કે કોઈ વ્યક્તિ જો ધર્મ પરિવર્તન કરે તો એને એના ફેવરમાં વધારે જાય તેવા હતા એમ. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. આ અતિ અન્યાયી કાયદોએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો. કાયદો એ કાયદો, અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકમી આ કાયદાની બેમર્યાદ બની જતી હતી. બરાબર, કારણ કે કાયદો બનાવ્યો એટલે એ કાયદો કોઈ પણ રીતે પાડવામાં આવે જ એમ. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાનજીનો જીવ નીકળતો ન હતો. કે પોર્ટુગીઝ જે સરકાર હતી તેમની આ આપખુદી એટલે કે પોતે જે ધારે એ કરવા માંગતા હતા, અને એવામાં જે કાનજી મરણ પથારીએ પડ્યો હતો પણ એનો જીવ જતો ન હતો. કેમ? કારણ કે એને એમ થતું હતું કે હું મરી જઈશ પછી મારી બધી સંપત્તિ સરકાર લઈ જશે, મારા પુત્રને કંઈ નહીં મળે. તેના મૃત્યુ બાદ 14 વર્ષના તેના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વર્ષાવશે એ ચિંતા કાનજીને કામદારના કાળજાને કોરી ખાતી હતી. બરાબર, કાનજીના કામદારના કાળજાને કોરી ખાતી હતી. ઇન ધ સેન્સ કે પોતાના પુત્રને કશું મળે નહીં અને ખ્રિસ્તી પાદરીઓ આવી અને પોતાના પુત્ર પાસેથી પોતાની સંપત્તિ બધી લઈ જશે, તો એ ચિંતા તેના હૃદયને કોરી ખાતી હતી. એ ચિંતા એના હૃદયને ખાઈ જતી હતી એમ. એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો હતો. આજે 8-8 દિવસથી એને અનાજનો એક પણ દાણો લીધો ન હતો. આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમ કરીને નીકળતો ન હતો. એના જીવની મુક્તિ થતી ન હતી. 8 દિવસ થઈ ગયા મરણ પથારીએ પડીએ, એણે કશું ખાધું નથી, કશું પાણી નથી પીધું, અને તે છતાં પણ એનો જીવ નીકળતો નથી. કેમ? કારણ કે એને ચિંતા થયા કરે છે. 8મા દિવસની અડધી રાત્રે એના જીવને રૂંધાતો જોઈને જેકીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા. જેકીમાને એવું થયું કે આને જીવ કેમ જતો નથી, એટલે કે આને મૃત્યુ આવ્યું છે પણ એને કંઈ ને કંઈ ચિંતા છે, એટલા માટે એ જલ્દીથી મરી પણ નથી શકતો. મરણ પથારીએ છે પણ એનો જીવ જતો નથી, તો હું એને કંઈક આશ્વાસન આપું. એટલે જેકીમાં આશ્વાસન આપે છે, કાનાભાઈ તું તારા જીવને ગતે કર, તારે જે કંઈ કહેવું હોય ને તે કહી દે. તારો જીવ કેમ અકળાય છે? શું કીધું કે તું ચિંતા ના કરીશ, તારે જે કહેવું હોય તે કહી દે મને. આ વખતે કાના કામદારે
બાજુમાં જ ઊભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ એટલે કે આંગળી ચીંધીને કીધી વાત. શું કરી? કે આની મને ચિંતા છે. એટલે જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. એટલે એમને ખબર પડી ગઈ કે એને પમાની ચિંતા છે. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખી અને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. કે તું ચિંતા ના કરીશ, મારું આખું કારખાનું મારે વેચવું પડશે ને તો પણ હું સહેજ પણ પાછળ નહીં મારા પગ લઉં. તું તારા છોકરાની ચિંતા ન કરીશ, પણ હું એને સહેજ પણ ઊની આંચ નહીં આવવા દઉં, એટલે એને કોઈ તકલીફ નહીં આવવા દઉં. ઓકે, એને એક પણ ઊની આંચ નહીં આવવા દઉં, એટલે એને કોઈ તકલીફ આવવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર. એટલે તું તારા જીવને આવી રીતે રૂંધાવીશ ના. તને મોત આવ્યું છે પણ તારી ચિંતાના લીધે તું મૃત્યુને પણ શરણે નથી જઈ શકતો, એવું ન કરીશ. આ તારો દીકરો એ તારો નથી, મારો છે. હવે એની બધી જવાબદારી હું લઉં છું, એવું કહેવા માંગે છે. આગળ જોઈએ. જેઠીમાના આ શબ્દોને કાનાના અંતર ઉત્પાતને શમાવી દીધો. ઓકે, એને સાંત્વના આપી. એનું મૂંઝાતું મનડું શાંત બની ગયું. જેઠીમાના વચનોથી એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. બરાબર, થોડી વાર થઈ એટલે તેના પ્રાણ છૂટી ગયા. એમ ખેલ ખરાખરીનો હતો. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ધસારો આખા કારખાનામાં ઉથલપાથલ મચાવી દે. શું કહે છે? કે જો ખબર પડે કે કાનજી મૃત્યુ પામ્યો છે, એ વાત જો કારખાનાની બહાર જાય તો તે જ સમયે એટલે કે એ જ મિનિટે ક્રિશ્ચિયન પાદરીઓ અને પોલીસો બધા આખા કારખાનામાં આવી જાય અને બધી જે કાનજીની સંપત્તિ છે તે લઈને ચાલ્યા જાય. કાનાનો નિરાધાર દીકરાને અને તેની ઘર વખરીને પણ ખેંચી જાય. એટલે કે તેના દીકરાને પણ ક્રિશ્ચિયન બનાવી દે અને તેની બધી સંપત્તિ પણ લઈ જાય. જેઠીમાએ સમય સૂચકતા વાપરી અને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો. તેમણે શું કર્યું કે જેઠીમાએ જેવો કાનજી મૃત્યુ પામ્યો ને એ જ સમયે બધા કામદારોને કહી દીધું કે કોઈએ કારખાનાની બહાર હમણાં જવાનું નથી અને કોઈએ આ વાત બહાર ફેલાવવાની નથી હમણાં થોડા સમય સુધી. અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. તેમણે એક નવું જ કામ શરૂ કર્યું. એ જ રાતે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. એમણે શું કર્યું? એક આ કારખાનાનો બીજો એક કામદાર હતો, તેની પુત્રી સાથે કાનાના પુત્રના લગ્ન કરાવી દીધા. લગ્ન વિધિ પૂર્ણ થતાં ઝડપની ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. હવે આપણને ખબર છે કે પહેલાંના સમયમાં બાળ વિવાહ પણ થતા હતા. બરાબર, તો અહીંયા એવું કહે છે કે જેઠીબાઈએ પમાના પક્ષમાં અને કાનજીનું બધું સંપત્તિ ન જતી રહે અને પમાને ધર્મ પરિવર્તન પણ ન કરવું પડે માટે તેમણે એ જ રાતે બીજા એક કામદારની પુત્રી સાથે પમાનું લગ્ન કરાવી દીધું. સો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડમાં આપણે આટલું જ ભણીશું. આજના પીરિયડમાં આપણે જે ભણ્યા છે તો આપણે 14મા લેસનની શબ્દ સમજૂતી અને વિરુદ્ધાર્થી શબ્દો તથા આપણે દરેક વખતે લખીએ છીએ તે રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ આટલું નોટબુકમાં લખી નાખવાનું છે. બરાબર, આવતીકાલે આપણે આ લેસન પૂરું કરી નાખીશું. તો આ તમે લખી નાખજો. ટ્યુઝડે સુધી લખી નાખજો. દેટ વિલ બી બેટર. ઓકે, થેન્ક યુ.